હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે બનાવીએ છીએ ઇન્સ્ટન્ટ ઢોસા. ધોવાઈ ગયા છે. પૌવામાં આપણે પાણી નાખીને 5 મિનિટ રહેવા દેવાના છે. હવે ડાયરેક્ટ જોડે ક્રશ કરો તો બી ચાલે છે. આપણે સોજી નથી પલાળતા. પલાળ્યું હોય તો તમે પલાળી પણ શકો છો. આપણે ક્રિસ્પી થાય એટલે હું મૂકી દઈશું બટેકા. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ક્રશ કરી લઈએ. આ આપણું બેટર તૈયાર છે. એકદમ સ્મૂથ થઈ ગયું છે. એને બાઉલમાં કાઢી લઈશું. તો જો આપણે દહીં નથી નાખ્યું, ના થોડું પાતળું રાખવાનું છે. ખાલી મીઠું નાખી દઈશું અને થોડા સોડા નાખવાના. બીજું આ આપણે નાખીએ મીઠું સ્વાદ પ્રમાણે. તમે જેટલું નાખતા હોય એટલું. 10 મિનિટ ઢાંકી દઈશું. હવે આપણે મસાલો તૈયાર કરી દઈએ છીએ. એમાં આપણે થોડું નાખશું તેલ. અત્યારે આ બધું સામાન આપણે લઈ લીધું છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે. આપણે રાઈ, જીરું, થોડી નાખીશું હિંગ અને થોડુંક નાખીએ લસણ. થોડુંક બ્રાઉન થઈ જાય અને એની અંદર આપણે લીલા મરચાં અને લીમડો. આ છે આપણે બાફેલા બટેકા. બધા મેશ કરી નાખ્યા છે. અંદર જ છે. આ બધું મિક્સ કરી લેવાનું છે. પછી આપણો મસાલો તૈયાર છે. હવે આપણે ઢોસા બનાવવાની તૈયારી કરશું. ત્યાં આપણું બેટર તૈયાર છે. હવે આપણે બનાવીશું ઢોસા. બેટર આવું પાતળું છે અને પાતળું સ્પ્રેડ કરી દેવાનું છે. એને ઉખાડી જોઈએ. થયો હશે તો ઉખડશે, પણ નહીં ઉખડે. જે બ્રાઉન થાય છે કિનારી એટલે હજુ શેકાય છે. ઢોસો પાછળ તૈયાર થઈ ગયો છે. જો આપણે એની અંદર ભરી દઈશું મસાલો. પૌવા આ ઢોસા તૈયાર છે આપણા. દહીં સાથે તમે ખાઈ શકો છો, ચટણી સાથે. આપણા ઢોસા તૈયાર છે. તમે દહીં સાથે અને ચટણી સાથે પણ એને ખાઈ શકો છો. જો તમને આ